તો ભાઈ સંજય વહેલા વહેલા તૈયાર થઈ ગયો છો અને આજ તો અમે લાલ ગાડી લઈને જઈએ જેમ પપ્પાનું શું કામ છે લઈ લે પણ શું હતો થાર શિલ્પા ગુડ મોર્નિંગ તો કઈ જઈએ તો પપ્પાને બી હાશું આપણે હેડો જઈએ સંજય પૂનમી વન લેવા હા પૂનમી વન લેવા પપ્પાને જ્યાં નીકળવું છે પણ સંજય તો કઈ શિલ્પા તો વહેલા વહેલા કોમ કરો કેન્સર રાખ્યું મેં જવાનું બપોર પછી નહીં છું આમ ના જવાય માથું વાળું રાખી તાણું પેન્ટનો પીસ મૂકવો પડશે ત્યાં કેન્સર નાખ્યું પપ્પા ચો ત્યાં હા તો આપણે જવું પડશે તો ગાય સંજય તો નહીં ધોઈને તૈયાર થયો હતો પૂનમીવન પાર્વતીવન લેવા પણ કેન્સર રાખી તો પછી એમ કરીશું પપ્પા પછી એમ કહેતા પપ્પા ને મમ્મી અમારે મોડું થઈ ગયું અને મમ્મી પપ્પાને ના પાડતો હતો તો તારે લાકડો ભેગો કરું છું હા તો સંજય તો લઈને જાય છે પેલા ટ્રેક્ટરમાં બધા ભરશે તો એકલો પાછો હોય તારી બેનપણી આવવાની હતી કેન્સર રાખ્યું ના જવાય અમુક વહેલા વહેલા થાર લઈને જાઉં લાલ લઈને જાઉં બાઇક લઈને જાઉં એવું થતું એટલે તો એ હેડો ને એટલે મને બોલાવજે હા તો ફોન કરજે હું આવું પછી પેલા આ બાજુ બધા લાકડો લેવા જઈશ ભેગો કરવા સંજય હજી એક બીજું લાકડું લઈ જાય કારણ કે લાકડો ઓછો તો ગાઈશ પપ્પા અને સંજય અને ટીકો એ જઈશું લાકડો અને હું હમણાં આવું કોગળો કરવા કોગળો નાખવાનું લાકડા જવાનું હોય પછી એ તો 1 વાગથી 12 વાગે હા એટલે હું 2-3 કિલોમીટર દૂર છે 3 કિલોમીટર વહીથી નદી દૂર છે અમે નદીમાં લઈ જઈએ છીએ પહેલાંથી બધા તો તેઓ બધા ભેગા થયા તો ગાય બધો મહેમાન આવશે આ રીતે તો દાટવાનું હોય તો ગાય હોય કંઈ દાટે અને હરગાવાનું હોય તો તે બસ તો ગાય અમે આવ્યા છે નદી કિનારે છે સાબરમતી તો ગાઈસ હજી તો શિલ્પા એકલી છે ઘરમાં કોઈ છે નહીં આખા મેલામ બધા લાકડા જ્યાં છે તો ગાઈસ ઘરે આવી ગયા અને હવે નહીં નાખે ખાઈ જવાનો ચાઈ થૂંકી દેવાનો તો ગાઈસ મમ્મીને તો જઈને આવેલો કઈ ના આ બધા હતા સંજોર તો ટીકો હતો તો ગાઈસ સંજય આવી ગયો વાંધો નાખ્યો બનાવડી તો ગાઈસ પપ્પા આવી ગયા નાખો બનાવડી નાખો પપ્પાને પપ્પાને ટીકલા એટલું બધું ના નાખવાનું ખાલી સોટા જ પાડવાના હોય શાસ્ત્ર હું બધો ખાવા બી આવું છું કારણ કે મમ્મી તો રાતનો ભૂખ્યો છું પપ્પાને બે જવાન છો પપ્પા કીશું હા હું એકલો જ છું એકલો છે મહેસાણા તાણું બોલો પણ કઈ લાલ લઈને જવું છે ગાડી હાર લઈને જવું છે એક લઈને જવી છે નાશે જવું પાછા છેલ્લો આવે ચલો મસ્ત મળે હવે અરે સંજો બસ ખાડું ના પાણી તો બાઇક લઈને હેડે તો હું તો બાઇક લઈને જઉં છું હા તમારે જવાનું લગ્નમાં ચાલશે ને જવું પડશે હા બોલું જવાનું છે પોતાનું કે તૈયાર રોડ ઉપરથી ઉઠાઈને હેડે આ તો મમ્મી સંજાનું પેન્ટ મેં પહેર્યું છે મારું નહીં તારું ફાટેલું છે તારું ફાટેલું પેન્ટ તો ગાય અમારો મુહૂર્ત છે તો 3 દાડા સુધી રોટલા હાલવાનું બાબા જવાય કે આજે હા જવાય રવાય નીચે હેડ છે જઈને આવતા રહીએ હેડ ફટાફટ લાલ ગાડી લઈ જઈએ છે લાલ તો મારે લઈને જવા ચમ કોઈ જરૂર એ જવું છે ગમે જવું હું તો થાર લઈને જાઉં સાહેબ તો મને હું ખબર હું એકલો સવારે જઈને લઈ આવો હું એકલો ના જઈ આવો પપ્પા તારે વળતો થયો હતા તારે પણ મૂકી આજે ના જવાય એટલો પછી હા મારે તો તું જ ના પાડી તું
પછી થાર જ લઈ જઈએ એક તાણું પપ્પાએ ના પાડો સંજોએ ના પાડો લે જબરું દૂધ તો પીવું છું અરે તો પટ્ટીઓ આવી જાય સંજય અમેરિકાની ખિસકોલીઓ હોય એમાં પટ્ટીઓ નહીં હોતી એ ખિસકોલા હોય છે મોટા હોય છે ને હા એટલે અમેરિકામાં જો રોમ હતા હવે રોમ હતા ને રોમે હાથ ફેર્યા તો આના ઉપર તો ગાઈસ થાર તો રેડી છે ખાલી ઓઢો જ કાઢવાનો છે જે હેડ પેલો ફાટી ગયો છે ફાટી ગયો છે લ્યા એક તો ફાટવા ઓમો નો ઓમો ફાટી જાય છે બધું ખેંચવામ ના ખેંચવામ પથારી ફરી જઈ છે નહીં તો ગાઈસ સંજય આવી ગયો છે કમ્પ્લીટ 12 વાગવા આવ્યા છે અને અમને નીકળીએ છીએ અહીંથી ઓવા પીવું પડશે થોડી એક હેડ નીકળી ફટાફટ હા શું છે ગરમ લાય ચોથી લાવ્યો કેટલો આલી ગયો કે ફ્રીજમાં આલી ગયો તો ગાઈસ જો કમ્પ્લીટ 12 વાગી ગયા છે ખરેખર નીના રણજીતને અમે બંને નીકળ્યા છે ખરા બપોરે 47 ડિગ્રી તાપમાન જ છે પૂનમના ફાયદો પીવાનું લેવા કેટલા કે પાસ આવવાનું છે ટાર્ગેટ ક્યાં છે આપણે જોઈએ એચીવ થાય છે કે નહીં થતો ટાર્ગેટ 2 કલાક મહેસાણા જતો હા 1.5 કલાક ગનવાડા જતો હા અને અડધો કલાક ગોરાત બેહવાનું છે ના નહીં બેહવાનું ના કત્તીએ નહીં 100 વાગશી પહોંચ પડી આમ આની ગાડીઓ આટલી બધી ઝાડવા કટિંગ ને બધું ચાલુ છે હવે બ્રિજ બને છે તે રાતે વરસાદ આવે લાગે જો ને પાણી ને આ બાજુ તો ગાઈસ અમે આવ્યા છે ખેરાલુમાં આપનું સ્વાગત છે ચલો ગાઈસ અમે તો આવી ગયા ગુજરાત તો ગાઈસ અમે આવી જશે પૂનમનું લેવા પૂનમ જાનુ ખાવા કાકા વાંધો નહીં આપવાનું ના તાર તો વાયરો વાંધો કે મોમાન ઘેર જવું છે એટલે એટલે આપણે વિયન લઈ જઈએ આપણે આવો એ વિડીયોમાં જોઈને મેં ક્યાં પાપા કાકા દાદા દાદી તો ગાઈસ બનાવીને તો આવી ગયો છું તૈયાર થઈને હેડો હેડો ચમ માથા લઈને આવે છે હુવાળો માથા લઈને આવે છે હા જાનો આબુ ખોળમ લી જાનો આબુ છો હેડ હેડ કોણ આવ્યું તો ગાઈસ પૂનમના ઠેલા છે હજુ ત્યાં કણ હસી પાછા આટલા ગનવાડાથી લેવાના બીજા તો ગાઈસ પૂનમના તો બધા ઠેલા પર દઈએ એ નોંધ પર રહી જશે બસ ત્યાં બીજા જેવી રીત પરસ્યું પતી ગયો તો ગાઈસ ચલો ફટાફટ જઈએ તાણ મેથી ચાલ જાનો હા હારું આવજે ચલા જાનો તો કોઈ પોણી આવી ગયો છે પાણી આવી ગયો છો ગયા ચલો ગાઈસ તો અહીંથી જઈએ ઊંઝા સીધા કોળા જાનો આવજે આવું ચલો ગાઈસ આવા ગુડ્ડુ જેન્સીન વિયોનો લઈને હવે જઈએ ભારત ભાભીન ત્યાં કોણ આવી ગયા બાબા ચમ ના લીધું બોલ લીધું ઓકે એના માટે કે હતા દૂર સે છે વાતો કર પણ નજીક આવે એટલે એવો લડાઈ મેં તમારે જેન્સી યાદ કરતી ઘણું લઈ જઈશું પાલનપુર જાલોદ પાછું પાલનપુર અમે આવી ગયા છીએ સિદ્ધપુર મારી ઈચ્છા એવી છે કે ઘોડા ખાવા છે મારે અત્યારે મળ્યું
10 ગોળા ખાવા ભાભી લઈ જઈએ પછી તો પાછું આપો આવું એવું એકલું એકલું ખાવ આપણે જીભનું સ્વાદ લેવાનું કે બીજાને જીભનું સ્વાદ આલીને શું કરવાનું તમે એક કરવું રાખ ઈવાને ખાધેલો જ છે એટલે એને તો ખાધેલા સિદ્ધપુરના હું તો કદી નહીં ખાધેલા તો કઈ આવી જશે ટાવર જોડે આરે ટાવર કીધું તું તો કઈ અમે આવ્યા છે ડિસ્કોળા ખાવા સિદ્ધપુરના દેખા સિદ્ધપુરની આરી પેલી બિલ્ડિંગો જૂની નો થાય ને તાજ તો ટ્રાફિક ઓછું છે રવિવાર છે ને એક બધું બજાર બંધ છે ને ખાલી ગોળા તો ગાઈસ ગોળા ખાઈ લઈએ એને તો નહીં ખાવાનો એને દાબેલી પકોડી ખાવાની છે ખાઈ આપ્યો ના હું જ નહીં ખાઈ શકું સંજો સગ બગાડ કર્યો તાર વાત તમારી એમ કરીને પૂનમ એમ કે મને ખવડાવો સિદ્ધપુર આવ્યા હતા દિલીપજીને બેન બનાવે છે તો ગાઈસ જઈએ તો ગોળા ખાવા બેસે છે ભમરા ગોળા જ નહીં ખાવા દેતા હા તો પરસો જે બેસી ગયા છે અને અહીંયા મારું ઓગળી છે તો ગાઈસ મેં તો ગોળા ખાઈ લીધા હવે પાર્સલ કરી દઈએ છે તો પતે બીજો લીધો એકલા ખાવાની આદત નહીં પમરા હંગાતી બે ચલો ફટાફટ વિયો મજા આવે છે કે ગાઈસ સિદ્ધપુર કલિયો મહી ઓગળી જશે હા સિદ્ધપુર કલિયો મહી નીકળીએ તાણ જો સિદ્ધપુરની કલિયો જોઈ લે આતાના તાપા કાકા જ્યાં છેલ્લો જૂનો ઘર છે ચોકડી સમોળા ચોકડી તો ગાઈસ ગનવાળા આવી ગયા છે આવો ના નહીં છીએ ભાઈ અને નીકળીએ હાલ જ બરફનો ગોળો ખાઈને આયા ગોળા ખાઈને આયા હું એકલો આવું તાણું એકલા ઠંડુ કરે એકલા જઈ જઈએ તો કઈ જક્ષીજીની દુકાને ઠંડુ કર્યું અમે જઈએ ઘેર જઈને ઠંડુ કરીએ પણ નીકળીએ લેવા આવ્યો ઠંડુ કરવા આવ્યો તાર સિદ્ધપુર ઠંડુ કર્યું હોય કર્યું હજુ ઘેર ઠંડુ કરવું હા, મને તાણ. લેવા આવ્યા. આવતા જ નતા ને લેવા 10 દાડાથી ફોન કરતી ના જાય. તો ગાઈસ ઘેર આવી ગયા છે પાર્વતી એમના હા ગુડ અલે જેન્સી પેલી બાજુ રહી હા હા અલે શું થયું શું સહી કા બોલે તૈયાર થઈને જ બેહી તે કહું આ તો આજે બેને મેચિંગ કરીશું ફોન કરે તો શું ભણો સોનાવાનો જૈન તે તો કીધેલું જ છે કરવાનું નહીં કીધું આ વખત તો હેડા તો નહીં આપવું સબસ્ક્રાઈબર નો પડવા જાનું બજારી હોબી હોબી સર. હવે તમે તો ગાઈસ સંજય કુલર લાવતો નહીં પણ હવે ઠંડી હવા ખાય છે લાવે છે મફતના ખાવા બેસી ગયો તાણ હેડા જવું નહીં કભી હસતો હા શિલવાન ગયા એની મમ્મી આવી ગયા એટલે ચાલો પીળી હાડી પડી હતી લેવાની જા લેતા આય, પીળી હાડી ઉભો ઉભો ભાઈ બે સોના પાછો શિલ્પાન કે વિડીયો જોઈ લેજો ને આપણે કેવું ના પડે હેડો હા હારું હા આવજો એ હારું હેડો ડોક્ટર આપવું હોય તો હેડો એવું આપણે સબસ્ક્રાઈબર ની બીક નહીં રાખવાની બોલશી તો ગાઈસ અમે ગનવાડા અમે નીકળીએ છીએ ભરી દેતા ઠેલા જોજે પૂનમ દાદા ખબર એલા સાચો આવશે બે ઠેલા આ વખત આવજો હેડો હેડો હું મમ્મી કાલ કરીને જવા દેતી હતી. હા તાર છેલ્લા દાડો રહેવાનો હતી તાર મમ્મી કાલ નથી કરતી તાર ડેડી એમ કહેતા તા હેડો બેસો ફટાફટ હેડો મોડું થાય છે ડોક્ટર બેસો આ તો કહું તો હું દારૂ ચલો ગાઈસ હવે જઈએ છીએ જજી ટાટા કહી દેવા તને આવજો ડોક્ટર તો ગાઈસ ગુડ્ડુ આજ દાપીને ઘર ઘનવાળી લઈને હવે જઈએ છીએ ઘરે હવે સીધા ઘરે જઈને મળશું
તો વચ્ચે તો ઉભું રહેવાનું છે ગોવામાં પકોડી ખાવાની અમે બરફ નહીં ખાધું પકોડી કઈ પકોડી કઈ વાત ના ના જો તમે કહી દીધું એક્સિડન્ટ આ નવો થાય છો હાલત પડી એક્સિડન્ટ થયો ગાઈસ પેલાલો આઈ ગયા ચલો તો ગાઈસ સબસ્ક્રાઇબર હતા બ્લોગ જોયું છે આપણા વાલુપુરાના હતા સોનલભાઈના ગોમના હતા વાલાપુરા આ ભાભીનું પિયરી કરતા હા નહીં પકોડી ખાવાની ગોળા 50 વાળા 70 વાળા ખાઈને આયા હો આ તો હું પકોડી બહુ ખાઈ જો ની બસ ના કહું તો ઓવા સંજય 20 રૂપિયા ખવરાઈ ઓવા દેજો નહીં એવું 20 રૂપિયા ખાવી 20 રૂપિયા હાલ 40 20 રૂપિયા રૂપિયા જો ના 25 હાલ પેલા 50 રૂપિયા થઈ જાય હો આપો હા ના હોય હો જા છોકરો જ 20 ની જ ખાઈ જશે ગુડુ ખાવી હતા પકોડી ખાવી બેટા દબાઈ જા તમરા તમે તો ગોળા ખાધા આઈ જોઈ નહીં અમે ખાઈ લઈ હેડા નહીં હા હા પાણી પૂરી તો ખાઈ લીધી અને મમ્મી એમની માટે પેક પણ કરી લીધી શિલ્પા મમ્મી માટે શિલ્પા મારા માટે તાર માટે નહીં તું નહીં ના તમે તું તને તે ગોળા ખાધા છે ચલો ગાઈસ તો હવે જઈએ સીધા ઘરે જઈને મળીએ હવે તો મેં આવી ગયા અમારા ઇલાકામાં અમને રેમ બધો બોડી હા તો ગાઈસ સબસ્ક્રાઇબર મળે તો ગાઈસ ઘેર આવી ગયા છીએ હા ચમ ચો ફટોફટ કેટલા વાગ્યા હેડમાં તો તું ગાડી ચલાવવાની હા ચોય ના ખાઈએ કોઈ બનાવી જ નતું ચોય ચોય બનાવી જ નતું ચો ખાઈએ ખાવા તો કેવું પડે ને નહીં તો ગાઈસ ઘેર આવી ગયા છીએ સામાન બામાન ઉતાર્યો આવું છે આવડી લીધું હા અને કોવાનું કઈ નામ એમેઝોન ની નિશાની મારી છું ચી આઈ હા આટલી બધી ડાળો છે તને ડાળ કેમ એક જ બંધ કરે છે વિડિયો બનાવ્યો તો તા મમ્મીએ તને યાદ આલી છે તે વિડીયો જોઈ લેશે કાલે એ શિલ્પા જોઈ લેશે જાતે એવી યાદ આલી છે ટોટકે 5 મહિના ત્યાં 5 મહિના અમે આ તને ખુશ નહીં કોણ? નાનો પરિવાર સુખી પરિવાર રાખવો તો પણ હું સુખી સમાજ નહીં રહું એના પરિવાર હું ટપકે જ વચ્ચે ના એનો પરિવાર હતો સારું હતો નહીં શિલ્પા શિલ્પા હારું હારું શિલ્પા હારું હારું ખવડાવ મસ્ત મસ્ત તો ગાઈસ ઘેર અહીં તો થાકી પાકી તો અહીંયા તો શિલ્પા ખાવાનું બનાવી દે જઈશ આમ તો તારા ભાગમાં આવશે જમવાનું પપ્પાએ કીધું પાછું કે શિલ્પાનું ચાલો બનાવવા સારું સારું બનાવસ એમ કરીને પપ્પા તાર થોડી કોમ કરાવશે સારું સારું છે એમ કરી શાક છે ગવારનો ડુંગળી બટાકો ગવાર મિક્સ બે અલગ અલગ ત્યાં મોકલાવાનું છે કે નહીં પાછું એટલા ને તો અહીંયા શિલ્પા ખાવાનું બનાવો તો ગાઈસ અહીંયા તો રોટલી પરિવાર આવ્યો ના આવો તો મોટો પરિવાર દુખી પરિવાર હા આપણા દુઃખી છે ને તે આમ તો તારે તમે ખાઈ ધાબા પર જતા રહીએ આવો પરિવાર હતા જ ના તા આટલા જ રાખજો તે એટલા જ રાખવાના કોણ લાંબા ચીજો તમારે તો ખાસ સૂચના એમને ખાસ કહેજો ઈવા તો ખાસ સૂચના આલી હા સંજય હોય કને કાકડી માં આવી છે હેતરમાં ઘરમાં તો ગાઈસ ઘર આગળ કાકડી ઉગીશ જોઈએ આમ કેટલી કાકડીઓ મળું છું અમે ખાવા તરબૂચ તો ના ઉગા આ તો કાળેંગડું છે તરબૂચ નહીં કાળેંગડું છે
કાળંગળું છે આ વેલો કાળંગળાનો છે મમ્મી આ એકલો ભૂખ્યો થયો છે ખૂબ બીજો નહીં ખાવાનું તો ગાઈસ ખાવા અમે બેસી ગયા છીએ સંજુ એકલો બેસી ગયો હતો તેને ખાઈ લીધું હા પણ સુખી પરિવાર પહેલા ખાઈ લો પછી દુઃખી અમારો તો નાનો પરિવાર સુખી પરિવાર હતો ને પા આમાં જો આમાં દુઃખી પરિવાર ખાવા બેસીએ પછી પાછળ હા દુઃખી પરિવાર તો હું આવ્યો જ છું મને તો ઓને હાલ દે ગવારનું હો ગવાન ખાવું રંજીજી ના મોટા ભાઈ કાટકો મસાલો થૂંકીને વાત કર ડુંગળીનો ખાતા માટે પીછે ડુંગળી બનાવી છે કેમ હા મમ્મી મારા માટે ડુંગળી બનાવી ડુંગળી કનું ભાવે છે મને તો ડુંગળી નથી ભાવતો બટાકો નહીં ભાવતો ગવારને નહીં ભાવતો ના તો ગાય જમીન સંજય બંને તો હેડ્યા છીએ તે બેહવા કાલ ના પાડતો ગુડ નાઇટ ઊંઘી જઈએ હું હા ગુડ નાઇટ ચલો કઈ ગુડ નાઇટ જય માતાજી